નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય 1.1 છે, તેનું સોલ્યુશન જોવાનું છે। તો પ્રકરણ 1 સમય સંખ્યાઓ તેના સ્વાધ્યાય 1.1માં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો। અહીં આપણને એક ગુણાકારની ક્રિયા આપેલી છે, તેમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે આપણે જણાવવાનું છે, બરોબર। સૌથી પહેલાં અહીં પહેલો પ્રશ્ન છે, તેમાં આપેલું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5। તો અહીં આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા એ હોય એનો આપણે 1 સાથે ગુણાકાર કરીએ અથવા 1નો એ સાથે ગુણાકાર કરીએ તો જવાબ તે સંખ્યા પોતે આવે, બરોબર। તો એને આપણે કહી શકીએ કે 1 એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ ઘટક અથવા તો તટસ્થ એકમ છે, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17। તો અહીં ક્રમનો જે ગુણધર્મ છે તેનો ઉપયોગ થાય છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યા a અને b હોય તો એનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b બરાબર શું થાય, b ગુણ્યા a થાય, બરોબર। વચ્ચે ગુણાકાર હોય તો સંખ્યાને આપણે આગળ પાછળ લખી શકીએ, તો અહીં ક્રમના ગુણધર્મનો ઉપયોગ થાય છે। આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે -19/29 ગુણ્યા 29/-19 બરાબર 1। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે સંખ્યા હોય તે બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ અને જો જવાબ આપણને 1 મળે તો તે બે સંખ્યાઓ પરસ્પર એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય, બરોબર। તો અહીં પહેલી સંખ્યા છે -19/29, બીજી સંખ્યા છે 29/-19। આ બંનેનો આપણે અહીં શું કરેલો છે તો કે ગુણાકાર કરેલો છે અને જવાબ આપણને શું મળે છે તો કે 1 મળે છે। તો તે બે સંખ્યાઓ કેવી કહેવાય તો કે એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાશે। એટલે અહીં આપણે જવાબમાં લખી શકીએ કે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, જેમાં આપણને પહેલાં અહીં એક સંખ્યા આપેલી છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો। અહીં આપણે તે ગુણધર્મનું નામ લખવાનું છે કે અહીં જે પહેલું આપેલું છે તે અને આ બીજું છે તેની ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે આપણે જણાવવાનું છે। તો અહીં જે ગુણધર્મ છે તે લખેલો છે કે a ગુણ્યા b ગુણ્યા c બરાબર a ગુણ્યા b ગુણ્યા c, એટલે કે આ જૂથનો ગુણધર્મ છે કે ઉપરની જે ગણતરી છે તે જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે, બરોબર। આ રીતે તમે જવાબ લખી શકો છો। આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જો હોય કોઈ પણ બે સમય સંખ્યા હોય તેનો ગુણાકાર કરીએ તો જે કંઈ જવાબ આવે સંખ્યામાં તે સંખ્યા કેવી હોય તો કે સમય સંખ્યા જો હોય એટલે આપણા જવાબમાં આવશે સમય। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ તેના સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો। થેન્ક યુ દોસ્તો।
એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.